બનાसकांठा जिल्लाना थराना तलाटी અને સરપંચ મંદિરના મુદ્દે અડચણરૂપ બનતા થરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરટીઆઈ દ્વારા જે માહિતી માંગવામાં આવે છે તે ખોટી માહિતી આપવામાં આવે છે અને અરજદારની કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી ને આકરણીના મુદ્દે ઘોર બેદરકારી સામે આવી હતી, જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થાવર મઠ હિંગલોશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી પીર બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારા ધર્મના મંદિરનો નિકાલ નહીં થાય તો તે આત્મવિલોપન કરશે અને પોતાનું જીવન કુરબાન કરી દેશે તેવી ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવતા આ ચીમકી ઉચ્ચારવામાં આવતા ખળબળાટ મચી જવા પામ્યો હતો અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને જુદી જુદી ટીમો બનાવી તપાસ કરાવવામાં આવશે અને સાથે મંદિરના મુદ્દે ઝડપથી તેનો નિકાલ કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું। આમ થરાના તલાટી અને સરપંચ મંદિરના મુદ્દે અડચણરૂપ બનતા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આકરણીમાં જે ઘોર બેદરકારી સામે આવી છે જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે ટીડીએ સાહેબને આવેદનપત્ર આપી અને અમારી જે વેદના હતી મઠની એ બધું રજૂ કરી છે અને પ્રથમ નવલગીરી બાપુની સમાધિ આજ 150 વર્ષની મૂર્તિ પણ આ લોકોએ ગાયબ કરેલી છે। નવલગીરી બાપુની અમારી જૂના બાપ દાદાની બુકોમાં પણ એમનો લેખ લખેલો છે અને નવલગીરી બાપુએ સમાધિ લીધી તારીખ 6/5/1740 પછી બાપુની સમાધિની મૂર્તિની તારીખ 6/1746 બાપુની મૂર્તિની સ્થાપના થઈ। એના પછી 28ની સાલ શુક્રવાર તારીખ 8/10/1971 બાપુ શંકરારામની જીવિત સમાધિ ત્યાં લીધી। તો તારીખ 27/3/1972 બાપુના મંદિરનું પૂરણ કામ થયું ત્યારે શંકરારામ બાપુની સમાધિની આકારની 1973 બની જાદવ હીરારામ આયદાનના નામે। ત્યારે 1984ની અંદર આ ગ્રામ લોકોને તલાટીએ મળી અને એ રેકર્ડ બદલાવી અને આકારની પેકિંગ કરી। એના પછી આકારની તારીખ 20/11/1921ની તારીખની ફેર નવી આકારની બનાવી અને આજ દિન તક મંદિર ખંડનની સ્થિતિમાં પડ્યું છે અને અમુક અસામાજિક તત્વો આ મંદિરનું બહુ વિરોધ કરી રહ્યા છે અને એમાં માન પાત્ર ભજવી રહ્યા સરપંચ અને તલાટી। તો મારી સરકાર શ્રીને ટીડીએ સાહેબ શ્રીને વિનંતી કે એમની કાયદેસરની તાત્કાલિક તપાસ કરવી અને આનો નિર્ણય કરવો, નહીં તો હું આ સ્થળ ઉપર આત્મવિલોપન કરીશ। આ મારી ચેલેન્જ છે।